નમસ્કાર રામ રામ મિત્રો જે થરાદ ખાતે જે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિવસ ઉજવવાના છે 26 જાન્યુઆરીના રોજ, એને લઈને અહીંયા ગુજરાતના સીએમ પણ આવવાના છે અને રાજ્યના રાજ્યપાલ પણ આવવાના છે. અને આપણે આમ જોવા જઈએ તો જે આ થરાદ વિધાનસભા છે, જે હાલ નવો વાવ થરાદ જિલ્લો બન્યો છે, એનું વડોદ મથક છે. અને થરાદ વિધાનસભાના અધ્યક્ષ છે શંકરભાઈ ચૌધરી, જે અધ્યક્ષ છે અને એના એમએલએ પણ છે. અને એમના વિસ્તારની અંદર જે પહેલીવાર થરાદની અંદર જે આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે, આ કાર્યક્રમની અંદર કેવી તૈયારીઓ છે અને આની અંદર કેવી વ્યવસ્થા છે, તમામ વિગતે આપણે આજે જાણીશું. અને મિત્રો, હું છું વસનાજી વાઘેલા. મારી ચેનલને તમે હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો, તેથી કરીને આપણે સમગ્ર વિસ્તૃતથી આને જાણીશું. જે પ્રોગ્રામ થવાનો છે એને લઈને સંપૂર્ણ ડિટેલ્સથી જાણીશું. અને જે વ્યવસ્થા જે થઈ છે, જે વ્યવસ્થા એ તમને હું લાઈવ બતાવવાનો છું આજે. તો મિત્રો, તમે જોઈ શકો છો આપણે જે આ ગેટ આવેલો છે, ગેટની અંદર સરસ મજાના જે પોસ્ટરો પણ મારેલા છે. અને અહીંથી આપણે જે અંદર જઈશું ને અંદર કેવા પ્રકારની તૈયારીઓ છે, શું એને લઈને સમગ્ર આપણે પછી જાણીશું. વિડીયોની અંદર અંત સુધી બન્યા રહેજો. અહીંયા તમે જોઈ શકો છો ગુજરાતની જે ઐતિહાસિક સ્થળો આવેલા છે એમના પણ પોસ્ટર લાગેલા છે. અને તમામ જે આપણે આમ જોઈ શકાય છે કે આમ સુંદર મજાનું એક આયોજન હોય એવું લાગી રહ્યું છે. તો તમે વિડીયોની અંદર બન્યા રહેજો. આપણે સંપૂર્ણ આ વિડીયોની અંદર જાણીશું કે તમામ પ્રકારની કેવી વ્યવસ્થાઓ છે, શું સુવિધાઓ છે, શું કાર્યક્રમ છે, એને લઈને વિસ્તૃતથી જાણી લઈશું. બન્યા રહેજો વિડીયોની અંદર. આગળ તમને હું બતાવીશ જે અંદર જે કેવી વ્યવસ્થા છે. તો આપણે જે અહીંયા થરાદની અંદર જે 26 તારીખે સીએમ આવવાના છે અને જે પ્રજાસત્તાક દિનની જે ઉજવણી થવાની છે, રાજ્ય કક્ષાની ઉજવણી થવાની છે, જે થરાદની અંદર પહેલી વાર થઈ રહી છે. અને જે આ ગ્રાઉન્ડ છે, આપ તમે જોઈ શકો છો, અહીંયા પરેડ થવાની છે. અને આ તૈયારી હાલ જોરદાર આમ ધામધૂમથી તૈયારી ચાલી રહી છે. આખા થરાદ શહેરને આમ રોનક આખી બદલી દેવામાં આવી છે. અને લાઇટ ડેકોરેટિવને લઈને આખી અલગ સુવિધા બધી કરવામાં આવી છે. અને આ જગ્યાએ પરેડ થવાની છે. અને જે સીએમ આવવાના છે, સીએમ ને સાથે રાજ્યપાલ પણ આવવાના છે. અહીંના જે અધ્યક્ષ છે, અહીંના જે ધારાસભ્ય છે શંકરભાઈ ચૌધરી, જે વિધાનસભાના હાલ અધ્યક્ષ પણ છે, જે રાજ્ય કક્ષાનો અહીંયા જે તહેવાર ઉજવવાનો છે, આમ સૌથી મોટો થરાદવાસીઓ માટે અને થરાદ જિલ્લા માટે સૌથી મોટો તહેવાર કહી શકાય છે. અને તમે જોઈ શકો છો અહીંયા ફૂલ તૈયારીઓ ચાલી રહી છે. તમામ પ્રકારની તૈયારીઓ હાલ ચાલી રહી છે. એલસીડી પડદા પણ લગાવી દેવામાં આવ્યા છે, જે હોમે સ્ટેજ પણ દેખાય છે. અને આ બાજુ તમે પણ જોઈ શકો છો, અહીંયા બધી બેઠક વ્યવસ્થા અને બધી સુવિધાઓ પણ કરી દેવામાં આવી છે. અને અહીંયા જે આ જગ્યા છે, અહીંયા પરેડ થવાની છે. અને પરેડને સ્થળ ઉપર જ આપણે ઊભા છીએ. અને આમ જોઈ શકાય કે થરાદની અંદર આમ એક અનેરો અવસર આવ્યો છે. અને થરાદની અંદર જે આ પ્રોગ્રામ થવાનો છે એને લઈને હાલ લોકોની અંદર પણ ઘણી બધી ખુશી જોવા મળી રહી છે. તો આપણે જે અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા ધ્વજ ફરકાવવાની જે તૈયારી થઈ ચૂકી છે. સીએમ આવવાના છે ને અહીંયા જે રાજ્ય કક્ષાનો ધ્વજ ફરકાવવાનો છે, આ ધ્વજ તમે જોઈ શકો છો, તે સ્ટેન્ડ પર બધું તૈયારી છે. અને આ બાજુ તમે સ્ટેન્ડ પણ તૈયાર થઈ ગયું છે. જે કાર્યક્રમ યોજાવાનો છે એને લઈને સંપૂર્ણ તૈયારીઓ હાલ ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. આખું ગ્રાઉન્ડ પણ તૈયાર થયું છે પરેડ માટે. અને જે ધ્વજ માટેની આ તમામ વ્યવસ્થાઓ હાલ ધામધૂમથી થઈ રહી છે. અને આ એક એમ કહેવાનો મતલબ કે જે શંકરભાઈ એના અધ્યક્ષ છે, એ એક એક વાતનું ધ્યાન રાખીને બધી કામગીરી કરાવી રહ્યા છે. અને અહીંયા જોરદાર તૈયારીઓ ચાલી રહી છે બધી. તો તમે જોઈ શકો છો, અહીંયા આ સ્ટેન્ડ પણ તૈયાર થઈ ગયું છે. અને અહીંયા પ્રોગ્રામ જે પ્રેક્ટિસ ચાલી રહી છે, પ્રેક્ટિસ પણ ચાલી રહી છે. અને તમામ તૈયારીઓ આમ ધામધૂમથી ચાલી રહી છે. અહીંયા જે વીઆઈપી લોકોને બેઠક વ્યવસ્થા માટેની પણ બેસવાની માટેની વ્યવસ્થા થઈ ગઈ છે, ખુરશી ગોઠવાઈ ગઈ છે. અને બધા લોકો પણ અહીંયા કામગીરી ધામધૂમથી કરી રહ્યા છે. અને આ બાજુ જે સ્ટેન્ડ બાજુ તમે આ જોઈ શકો છો, આ રિકાઉન્ટિંગ ચાલી ગયું છે. જે પ્રોગ્રામને લઈને તૈયારીઓ કહી શકાય, જે શરૂઆતની તૈયારીઓ, જે પ્રેક્ટિસ કહી શકાય, એ પ્રેક્ટિસ ચાલી રહી છે. અને લોકો પણ અમુક જોવા માટે અહીંયા ઉપસ્થિત છે. તો આને લઈને હવે સમગ્ર તૈયારીઓ આખરી ઓપ પર છે. અને મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે. આ બાજુ તમે જોઈ શકો છો, જે આ બેઠક વ્યવસ્થા છે, આમ જનતા માટેની બેઠક વ્યવસ્થા છે. અને અહીંયા ખુરશીઓ પણ લગાવી દેવામાં આવી છે. અને બધી બાજુ જે જનતા માટે અહીંયા બેઠક વ્યવસ્થા રાખેલી છે. અહીંયા તમામ ખુરશીઓ લગાઈ ગઈ છે. લેન્સર જે બધે અલગ અલગ વિભાગ, અલગ અલગ કેટેગરી, અલગ અલગ જે વિભાગ પાડેલા છે એ પ્રમાણે તમામ વ્યવસ્થા ગોઠવણી થઈ ગઈ છે. અને સામે તમે આ બાજુ જોઈ શકો છો, સામે એ મીડિયાની જે સ્ટેન્ડ આવેલું છે એની સામે, સ્ટેજની સામે આ તમામ વ્યવસ્થાઓ થઈ ગઈ છે. અને તમામ વિભાગ અલગ અલગ રીતે પેલા કરવામાં આવી રહ્યા છે અહીંયા. અને રસ્તા પણ અલગ અલગ વિભાગમાં જવા માટે અલગ અલગ ગળીઓ પાડી દેવામાં આવી છે, જેથી કરીને તમામ વ્યવસ્થા જળવાઈ રહે અને લોકોમાં કોઈ પણ જાતની અગવડતા ન ઊભી થાય એને લઈને બધી તૈયારીઓ આ જે વ્યવસ્થા છે કરી દેવામાં આવી છે. એક બેઠક માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીંયા ડૂમ પણ લગાવી દેવામાં આવ્યા છે. અને એકદમ સરસ રીતે તિરંગાથી સજાવી દેવામાં આવ્યા છે.
અને જે વીઆઈપી લોકો આવવાના છે એમને માટે અહીંયા બેઠક માટે એક અલગ એમની એક વ્યવસ્થા થવાની છે અને એક અલગ મીટિંગ થવાની છે, જે વીઆઈપી લોકો માટે અલગથી મીટિંગ કરવાની છે આ જગ્યાએ. એના માટે એક તિરંગા આકારનો જે આખો ડૂમ સજાવવામાં આવે છે અને ખૂબ સરસ રીતે આની એક સજાવટ કરવામાં આવી છે. અહીંયા તમે જોઈ શકો છો જે આ દરવાજા છે, આ વીઆઈપી દરવાજા પણ લાગી ગયા છે અને આપણને એવું લાગી રહ્યું છે કે આ કોઈ ટેન્ટ નહીં પણ આ વીઆઈપી આખું આમ અલગથી જે રિયલ આખું આમ પેલું હોય એ રીતે લાગી રહ્યું છે બિલ્ડિંગ ટાઈપનું. અને જે આ વિભાગ છે આ ભોજન માટેનો છે. વીઆઈપી લોકો જે આવવાના છે એમના માટે આ ભોજન માટે અલગ રૂમ છે. અહીંયા જો ટેબલ પણ આવી ગયા છે અને અહીંયા ટેબલ લાગી જશે, પંખા પણ લાગી ગયા છે. અહીંયા પણ તિરંગાથી જે તિરંગા કલર છે એનાથી જોરદાર આખો ડૂમ સજાવવામાં આવ્યો છે. તો મિત્રો તમે આ જે સર્કલ જોઈ રહ્યા છો, આ સર્કલ છે એક આમ આટલા દિવસ સાદું સર્કલ હતું, પણ હવે જે રાજ્ય સરકાર છે, રાજ્ય સરકાર દ્વારા થરાદની ગૌશાળામાં ઇતિહાસની અંદર સૌથી વધુ ગ્રાન્ટ આપવામાં આવી છે ગૌશાળા માટે. એને લઈને ગૌ પ્રેમીઓ અને ગૌ ભક્તો દ્વારા અને મહાજન દ્વારા અહીંયા સર્કલ છે, અહીંયા ગૌ માતાનો પુતળાનું જે અનાવરણ કરવાના છે અને આ સર્કલ છે આજથી માંડીને ગૌ માતાના નામે ઓળખાશે અને ગૌ માતાના નામે આ સર્કલ ઓળખાશે. અને આનું ઓપનિંગ પણ જે 25 તારીખે રવિવારના રોજ આનું ઓપનિંગ થવાનું છે. સમગ્ર પ્રોગ્રામને લઈને હવે આપણે પરવીનભાઈ ઠાકોર છે, જે એક યુવા ચહેરો છે, એનો સ્થાનિક ચહેરો છે, એમની જોડે વાતચીત કરીશું. શું આગળની શું રણનીતિ છે અને કેવા પ્રકારની તૈયારી છે એને લઈને સમગ્ર વિસ્તૃતથી એમની જોડે આપણે વાતચીત કરીશું. હવે આ છે અમારા પરવીનભાઈ ઠાકોર, જે મોળતરથી છે અને આમ થરાદ વિસ્તારની અંદર કહી શકાય જે થરાદ હાલ જિલ્લો બન્યો છે અને આ થરાદ જિલ્લાના જે થરાદ વાવ જિલ્લાનો રા તાલુકાની અંદર એમનું ગામ આવેલું છે. પણ આમ સામાજિક દ્રષ્ટિએ અને રાજકીય તમામ દ્રષ્ટિએ યુવા અગ્રણી છે અને બધી રીતે એક્ટિવ પણ રહે છે. એમની સાથે આજ થોડી વાતચીત કરશું. જે પરવીનભાઈ જે સીએમ આવવાના છે, જે 26 તારીખની અંદર જે પ્રોગ્રામ યોજાવાનો છે, આમ જોઈ શકાય કે આપણે કે થરાદની અંદર આટલો મોટો ઐતિહાસિક જે પ્રસંગ છે પહેલી વાર છે, બરાબર? તો એને લઈને કેવી તૈયારી છે, શું કહેશો તમે? 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણી થરાદ ખાતે થવા જઈ રહી છે અને તેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં ભવ્ય કાર્યક્રમો થવા જઈ રહ્યા છે અને એનો લાભ વાવ થરાદ જિલ્લાને થઈ રહ્યો છે. અને વાવ થરાદ જિલ્લામાં જે કાર્યક્રમ હમણાં નવો જિલ્લો બન્યો અને એમાં પ્રથમ વખત અને શરૂઆતમાં જો રાજ્ય કક્ષાનો ઉત્સવ અહીંયા થવા જઈ રહ્યો છે, તેથી લોકોમાં અને પ્રજાજનોમાં ખૂબ ઉત્સાહ છે. બરાબર. અને આ જે કાર્યક્રમ અહીંયા થયો છે ને, તો એમાં જે વિકાસના કામો થરાદની અંદર ખૂબ થઈ રહ્યા છે અને લોકો એનો ભરપૂર ઉત્સાહ છે અને એનો આનંદ લઈ રહ્યા છે. છેલ્લા આપણે આમ જોયા જઈએ તો જે 2-3 વર્ષ પહેલા જે થરાદ હતું અને હાલનું થરાદ છે, કેટલો બદલાવ છે? એમ આપણે જો તમે એમ જોઈ શકો છો કે થરાદની અંદર કેટલો બદલાવ આવ્યો છે. 3 વર્ષ પહેલનું અને હાલના થરાદમાં રાત દિવસનો ફરક છે. આજનું થરાદ એ નવું થરાદ છે, અલગ જ છે. જે લોકોએ આ મત વિસ્તારના લોકોએ જે વિચાર્યું નતું એના કરતા ખૂબ અઢળક વિકાસ થયો છે. ત્યાં જીઆઈડીસી ની વાત હોય, એ બધા જે વિકાસો થયા છે એ અહીંના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી સાહેબને આભારી છે. તો અહીંયા શંકરભાઈ ચૌધરી અહીંયા વિધાનસભાની અંદર ચૂંટાઈને આવ્યા અને હાલ જે વિધાનસભાની અધ્યક્ષ પણ છે અને હાલ અહીંના એમએલએ છે, બરાબર, થરાદના. તો એમને આમ ઘણા બધા જે ગામડાની અંદર રોડ રસ્તા હોય, જે તમામ સુવિધાઓ કહી શકાય આપણે ઘણો બધો વિકાસ કર્યો છે. એને લઈને હાલ પ્રજાની અંદર કેવી ખુશી છે? એમ પ્રજા ખૂબ ખુશ છે. આજે શંકરભાઈ થરાદ આવ્યા અને લોકો એમના પ્રેમના લીધે, શંકરભાઈ પ્રત્યેની લાગણીના લીધે આજે હજારોની સંખ્યામાં ટોળા ઉમટ્યા હતા અને આજે પરેડનું જ આયોજન હતું, સરકારી કાર્યક્રમો હતા. તો લોકોનો ખૂબ ઉત્સાહ છે. અને આજે જિલ્લો બન્યો છે તો જિલ્લામાં સેવા સદનનું પણ ખાતમુહૂર્ત થવાનું છે, જીઆઈડીસી નું પણ ખાતમુહૂર્ત થવાનું છે અને ખૂબ સુંદર જે અહીંયા આ બાજુ ઉત્તર ગુજરાતમાં ક્યાંય ના હોય એવું સર્કિટ હાઉસ પણ બન્યું છે. અને 52 કરોડના ખર્ચે થરાદની અંદર સિવિલ હોસ્પિટલ બની છે અને શંકરભાઈ ચૌધરીનું કાર્યાલય પણ ધમધમે છે. આટલા બધા લોકોના ખૂબ કામો થઈ રહ્યા છે. લોકોમાં કોઈ પણ પ્રકારનો નારાજગી નથી. શંકરભાઈ પ્રત્યે ખૂબ ઉત્સાહ છે અને વિકાસ થઈ રહ્યો છે. અને આમ આપણે જોઈ શકાય તો હાલ ગુજરાતની અંદર પણ આપણે તો આમ દેશની અંદર કહી શકાય કે દેશની અંદર સૌથી ઝડપી વિકાસ કરતું શહેર હોય ને
તો આમ થરાદ કહી શકાય ને. બિલકુલ. થરાદની અંદર જેટલો 2 વર્ષની અંદર વિકાસ થયો છે એટલા કોઈ શહેરની અંદર વિકાસ થયો નથી. એટલે થરાદને એક આમ સોનેરી અવસર તરીકે પણ કહી શકાય કે થરાદની એક આખી રોનક પણ બદલાઈ ગઈ છે. અને જે શરૂઆતમાં જે પાણીના ઘણા બધા પ્રશ્નો થરાદની અંદર પીવાના પાણી પણ ડીસાથી આવતા હતા, પણ હાલ આપણે જોવા જઈએ તો થરાદની અંદર નહેર અને ખેતીવાડી અને તમામ સુવિધાઓ હાલ જોવા જઈએ તો પૂરતા પ્રમાણમાં છે અને લોકો પણ એ જ ઈચ્છતા હતા. તો અહીંયા પાણીને લઈને પ્રવીણભાઈ ઘણા બધા પ્રશ્નો હતા. તે પાણીને લઈને થરાદની અંદર આપણે જોવા જઈએ ઘણી સમસ્યાઓ હતી. તો હાલ પાણી માટેની જે આપણે અહીંની વાત કરીએ તો કેવી સુવિધાઓ થઈ છે હાલ? પાણી માટેની શંકરભાઈ જયારે ચૂંટણી લડવા માટે આવ્યા ને એ વખતે પોતે વાયદો કર્યો હતો કે સત્તાના ગામમાં પાણી નથી, બરાબર, પાણીના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નોનું સોલ્યુશન લાવશું. અને આજે 1400 કરોડના ખર્ચે બરાબર આ વિસ્તારની અંદર પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટે કરીને પાઇપલાઇન જે તમને દેખાતી છે અહીંયા છે ગાડીઓ પાઇપલાઇન અહીંયા દેખાય છે. આ 1400 કરોડના ખર્ચે 97 ગામની અંદર પાણી પહોંચે અને ગામના તળાવો ભરાય બરાબર અને ગામની અંદર સુખાકારી આવે અને ભવિષ્યની અંદર પાણીની કોઈ તકલીફ ના પડે એના માટેની ખૂબ દરેક ગામની અંદર હાલ સુવિધાઓ થઈ રહી છે. ઘણા ગામમાં થઈ છે, તળાવ ભરાઈ ગયા છે, ઘણા ગામમાં હવે ચાલુ પણ છે ને, પ્રક્રિયા ચાલુ છે. તો હવે આપણે જે આ થરાદની અંદર કાર્યક્રમની અંદર જે થવાનો છે 26 તારીખે એની તૈયારીઓ કેવી ચાલી રહી છે? થરાદની અંદર તમે જુઓ તો એટલું સુશોભન થયું છે, દિવાળી જેવો માહોલ જામ્યો છે. આજે થરાદ નગરની અને આજુબાજુના ગામડાની પબ્લિક આ થરાદની અંદર સિટીમાં જે એનું સુશોભન છે ને એ જોવા માટે નિહાળવા માટે કરીને શહેરમાં આવે છે. બરાબર, એટલું સુંદર મજાનું સુશોભન થયું છે, લાઇટિંગ એટલું મસ્ત છે, એટલે લોકોની અંદર દિવાળી કરતા પણ વધારે ઉત્સાહ છે. બરાબર, એવું સરસ મજાનું કામ થઈ રહ્યું છે થરાદ. બરાબર. હવે આની અંદર આમ શું આમ સાહેબને આપણે જોવા જઈએ કે અહીંયા પાછળ ઉદ્દેશ્ય શું હશે? આમ પ્રોગ્રામ થયો એના પાછળ આમ લોકોને આશા તો હશે ને કે હજી પણ ઘણા બધા કામો થશે અને શું થશે, એનો ઉદ્દેશ શું હશે એને લઈને શું? અને ભારત દેશની અંદર પ્રથમ નંબરનો જિલ્લો બનાવવા માટે કરી અને આ બધા કામ થઈ રહ્યા છે. અને આ બધા કામો અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી લાવી રહ્યા છે. અને આજે થરાદની અંદર થરાદ હરણફાળ ભરી રહ્યું છે વિકાસ ક્ષેત્રમાં. કોઈ પણ શહેરનો વિકાસ ના થયો હોય એવો ઝડપથી વિકાસ થરાદનો થઈ રહ્યો છે. તમે આજે જોશો થરાદની અંદર સુશોભન, આજે લાઇટિંગ છે, આજે થરાદના રોડ રસ્તા છે, આજે સુંદર મજાનો આઇકોનિક રોડ બન્યો છે, એ જોશો એટલે તમને જ અંદર અંદાજ આવશે કે કેટલો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તો આ હતા પ્રવીણભાઈ ઠાકોર, અમારા આમ કહેવાય તો જે આ વિસ્તાર છે થરાદ વિસ્તાર, જે રા વિસ્તાર છે એની અંદર જે યુવા એક્ટિવ ચહેરો હતો અને મળીને ખૂબ આનંદ થયો. પ્રવીણભાઈ થેન્ક યુ. તો મિત્રો આપણે જે આ જોયું બધું જે અહીંયા પ્રોગ્રામ થવાનો છે એને લઈને ખૂબ જોરદાર તૈયારીઓ પણ થઈ ચૂકી છે. અને જે આપણે ખાસ કરીને વાત કરવા જઈએ તો છે થરાદની અંદર ઘણા ટાઈમ અગાઉ થરાદનો એટલો બધો વિકાસ નહોતો અને પેલા અહીંયા જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પાણી પણ નહોતું. અને જે 2001 પછી જે આપણે જે અહીંયા ભાજપની સરકારને ખાસ કરીને જે કહી શકાય છે કે નરેન્દ્ર મોદીની સરકાર આવ્યા પછી જે નહેર લાવવામાં આવી છે, નહેર લાવ્યા પછી થરાદની અંદર આમ એક ખૂબ જોવા જઈએ તો આમ સુખાકારી અને લીલોછમ પ્રદેશ થઈ ગયો છે અને ખેતીવાડી પણ ખૂબ સારી છે. એના પછી જે જિલ્લાનો જે હાલ નવો જિલ્લો બનાવવામાં આવે છે વાવ થરાદ, અને જે થરાદની જિલ્લા મથક બનાવવામાં આવ્યું છે. એના પછી જે આ પહેલી વાર કાર્યક્રમ યોજાવાનો છે અને અહીંયા પ્રજા પણ ઘણા બધા જે છેવાડાનો વિસ્તાર કહી શકાય, જે બનાસકાંઠા છે, આ પહેલા શરૂઆતમાં બનાસકાંઠાનો વિસ્તાર હતો, આના પછી જે અલગ પડ્યો છે અને આ વિસ્તાર આમ પાકિસ્તાનથી નજીક આવેલો છે અને ગુજરાતનો છેલ્લો કહી શકાય, જે છેલ્લો જિલ્લો કહી શકાય કાં તો છેલ્લો વિસ્તાર પણ કહી શકાય. તો અહીંયા આમ જોવા જઈએ તો જે છેલ્લા વિસ્તાર આવેલા હોય ત્યાં એટલો બધો વિકાસ થતો નથી, પણ થરાદની વાત કરવા જઈએ તો થરાદની અંદર ખૂબ બધો વિકાસ થયો છે અને વિકાસ પણ ખૂબ થયો છે. અને જે અહીંયા જે આપણે જોવા જઈએ કે જે હાલ શંકરભાઈ ચૌધરી જે અહીંયાના ધારાસભ્ય છે એમ એ પણ ખૂબ સતત એક્ટિવ છે અને જે જિલ્લાના જે તાલુકાના લોકો છે જે એમના વિધાનસભાના જે કોઈ પણ પ્રશ્ન હોય તો એનો તાત્કાલિક એ નિરાકરણ કરાવે છે અને સુવિધાઓ હોય, કોઈ પણ ગ્રાન્ટ હોય, તમામ સુવિધાઓ જે તાત્કાલિક પૂરી કરાવે છે, ગ્રાન્ટો ફાળવે છે અને એના લીધે જ આ થરાદની અંદર આટલો બધો વિકાસ થઈ રહ્યો છે. અને થરાદની જનતા માટે આમ તો કહી શકાય કે સોનેરી જે હાલ સોનેરી સૂરજ જેવું કહી શકાય કે થરાદની અંદર આમ આખા ગુજરાત ભારતની અંદર જોવા જઈએ તો સૌથી વધુ અને સૌથી ઝડપી થરાદનો વિકાસ થઈ રહ્યો છે. અને થરાદ માટે, થરાદવાસીઓ માટે અને વાવ-થરાદ જિલ્લાના લોકો માટે આમ કે ખુશી કહી શકાય. તો અહીંયા જે હાલ 26મીનો જે પ્રોગ્રામ યોજાવાનો છે, પ્રજાસત્તાક દિનની જે તૈયારીઓ થઈ છે એને લઈને ગુજરાતની અંદર, સમગ્ર ગુજરાતની દેશની અંદર પણ લોકોને આમ એક જાણ થશે કે થરાદની અંદર આટલી બધી વ્યવસ્થા છે અને થરાદ જિલ્લાની એક ઓળખ થશે.
વાવ-થરાદ જિલ્લાની નવી ઓળખ થશે અને લોકોને પણ જે વાવ-થરાદ જિલ્લા પ્રત્યેની જે વિકાસ છે એમનો, જે વાવ-થરાદ જિલ્લો આવેલો છે એની પણ આમ જોવા જઈએ તો આખા દેશની અંદર એની ઓળખાણ થશે. તો હવે જે થરાદની અંદર જે આ થવા જઈ રહ્યો છે પ્રોગ્રામ, એની અંદર રાજ્યના ઘણા બધા નેતાઓ પણ હાજર રહેવાના છે. મુખ્યમંત્રી સાથે રાજ્યપાલ પણ હાજર રહેવાના છે અને એના સ્થાનિક તમામ નેતાઓ, તમામ આગેવાનો પણ હાજર રહેવાના છે. એમને લઈને પણ તમામને અલગ અલગ સુવિધાઓ પણ થઈ છે અહીંયા. અને હવે આ જે પ્રોગ્રામ થવાનો છે આને આપણે વાત કરીએ તો આના પહેલા જે થરાદની અંદર જે હાલ તમામ જે પ્રકારની જે આપણે પોલીસ વિભાગ કહીએ, ફાયર વિભાગ કહીએ, તમામ ટીમો છે એ સતત એક્ટિવ છે અને તમામનો એક ઝીણવટપૂર્વક જે નિરાકરણ કરી રહી છે અને તમામ વ્યવસ્થાઓ કોઈ પણ જાતની અગવડ ઊભી ન થાય એને લઈને પણ તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે ત્યાં. અને જે આમ જનતા આવવાની છે, આમ જનતા માટે પણ અહીંયા તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે અને કોઈ પણ જાતની જે અહીંયા અગવડ ના પડે એના લઈને પણ ઘણા બધી તમામ પ્રકારની સુવિધાઓ કરવામાં આવી રહી છે અહીંયા. તો થરાદની અંદર આપણે હાલ જોવા જઈએ તો તમામ પ્રકારની જે લાઇટિંગ વ્યવસ્થા હોય બધી આમ જોરદાર આમ આખી સિટીની અંદર બધી સુવિધાઓ કરી દેવામાં આવી છે. અને રાતે પણ આપણે ગયા હોય રાતે પણ આપણે અહીંયા આવ્યા હોય તો આપણે આમ અનેરો આખો અલગ જ લાગતું હોય છે, સ્વર્ગ ટાઈપનું, એક નગરી ટાઈપનું લાગતું હોય છે. તો મિત્રો, હું તમને જો મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાનું અને કોમેન્ટની અંદર તમારી રાય બતાવવાનું ભૂલતા નહીં. હવે મળીશું નેક્સ્ટ વિડીયોમાં. નમસ્કાર, રામ રામ.